ઓમ ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણ મહારાજાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી પરબ્રહ્મણે નમો નમઃ. સજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સદગુરુભ્યો નમઃ. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ spirituality.com અને યુટ્યુબ ચેનલમાં દરેકનું સ્વાગત છે. પ્રથમ તો પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળમાં અનંત કોટી નમસ્કાર દંડવત પ્રણામ સહિત મહારાજના પરમહંસો ભક્તોના દરેકની ચરણરજ માથે ચડાવીને આપણે વેદરસની અંદર આ દ્રષ્ટિ આપણી પહોંચી જાય એની અંદર અને ભગવાનની બહુ દયા થાય આ એક નિરૂપણ કરવા માટે થોડો અલ્પ પ્રયાસ છે. એમાં આપણે વચનામૃતોનું જે કનેક્શન જે છે બધું કે પાયો કે વેદરસ તો વચનામૃતનું પણ વચનામૃત છે એ સ્થિતિની વાત છે. મોટા ભાગે એ બહુ ગૂઢ અને અલૌકિક વાત છે. મહારાજ પોતાનો અંતરના રહસ્યની વાત ત્યાં કરે છે. તો આપણું મનન ચિંતન ચાલે છે ગરડા મધ્યનું 39 સ્વાભાવિક ગુણ વર્ત્યાનું એ જે વચનામૃત છે. તો આપણે એની અંદર મહારાજ આવી રીતે વાત કરે છે, પોતાની સ્થિતિની વાત કરે છે અને ખરેખર એ મુક્તની સ્થિતિ હોય છે પણ એ એક મિશ લઈને આવી રીતે વાત કરે છે. આપણે જોયું કે સ્વપ્નમાં કેવી રીતે સ્વતંત્રતા રહ્યા કરે છે એ બહુ મોટી વાત છે. સ્વપ્ન અવસ્થા એટલી બધી વિચિત્ર અવસ્થા છે, એ બધું માયાનું જ કાર્ય છે પણ ભગવાન એ જીવ માટે એ અનુભવ આપે છે કારણ કે એનું બંધન એટલું બધું છે. પાર વગરનું બંધન સ્વપ્ન અવસ્થાની અંદર રહેલું છે અને પછી એ સ્વપ્ન અવસ્થામાં કોઈ ઘાટ સંકલ્પ પણ ના થાય અને ભગવાનની દયાથી કૃપાથી આ જે લૌકિક અનુભવ છે બધા સ્વપ્નમાં આપણે સગા સંબંધી દેખાય, પંચ વિષયોના અનુભવો હોય, જુદા જુદા પ્રકારના જે અનેક પ્રકારના અનુભવો સ્વપ્નમાં થતા હોય એ બધા બંધ થઈ જાય અથવા એનું પરિવર્તન થઈ જાય અને કેવળ દિવ્યતા રહે એની અંદર. એટલે અનુભવ તો થાય સ્વપ્નનો પણ એ સ્વપ્નની અંદર ભગવાન સ્વયં આવે. આવા શું કહેવાય કે આ વાત વચનામૃતમાં આવે છે કે જો ભગવાન અનુભવાય સ્વપ્નમાં દેખાય તો એટલું સાચું છે, બીજું બધું ખોટું માનવું. ખોટું એટલે આપણે એમાં કંઈ બંધન રાખવું ને એનું બહુ વિચાર કરવો જ નહીં વધારે એનો. એટલા માટે આપણે જાગ્રત અવસ્થાની અંદર જેટલી ભજન ભક્તિ કરીએ 9 પ્રકારની ભક્તિ કરવી અને આવી રીતે અખંડ સત્સંગ થયા કરે ચાલુ ને ચાલુ રહ્યા કરે તો બહુ ઉત્તમ છે. અખંડ સત્સંગ જાગ્રતની અંદર પ્રાપ્ત થાય તો એ તો બહુ અતિ દુર્લભ વાત છે. બાકી આપણે સત્સંગમાં જઈએ અને મંદિરોમાં જઈએ અને સભાઓમાં જઈએ ને બધું જાતનું બધું કરીએ એ તો એક ટકો છે. એ તો 1% પણ નથી પણ એટલે એ તો સારું જ છે, તે કરવું જ જોઈએ અને જવું જ જોઈએ. આજે સત્સંગના બધા પ્રોગ્રામ હોય, ઉત્સવ હોય, બધા હિન્દુ ધર્મના બધા ઉત્સવ હોય, સ્વામિનારાયણ ભગવાન નો જે સંપ્રદાય છે તેમાં મહારાજના બધા જે શું કહેવાય કે ચરિત્રોની વાતો થતી હોય, જે બધા પ્રગટ થયાનો ઉત્સવ હોય, બધું અનેક બધી વસ્તુ જે છે બાહ્ય રીતે જે સત્સંગ ચાલે છે મંદિરો દ્વારા, સંતો દ્વારા, બરાબર. એટલે એ બધું છે ને એ તો 1% છે. એ 1% પણ ના કહેવાય. ઇટ્સ લેસ દેન દેટ, બરાબર. ઇટ્સ લાઈક 0.01%. પણ એક કંઈક સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, કંઈક શરૂઆત છે, બસ એટલી જ વાત છે. પણ એમાં પછી જાગ્રત અવસ્થાની અંદર પછી ઘોટાળો એટલો બધો રહ્યા કરે છે. ઘણીવાર આપણે સત્સંગમાં જઈએ, મંદિરોમાં જઈએ, બધું કરીએ પણ મંદિરમાંથી બહાર નીકળીએ ને ત્યારે બધા જગત સંબંધી વિચાર એટલા બધા આવી જાય કે પૂછો નહીં. એટલા માટે શ્રીજી મહારાજ અહીંયા જે કહે છે કે બહારથી સૂજે એટલી પ્રવૃત્તિમાં રહ્યા હોઈએ પણ જ્યારે અંતરદ્રષ્ટિ કરીને પોતાના આત્મા સામું જોઈએ તો કાચબાના અંગની પેઠે સર્વે વૃત્તિ સંકોચાઈને આત્મ સ્વરૂપને પામી જાય ને પરમ સુખ રૂપે વર્તાય. આપણા માટે આ લખેલું છે કે આવી રીતે આપણે કરવું જોઈએ, આવી રીતે આપણો અનુભવ હોવો જોઈએ. એમને ક્યાં અંતરદ્રષ્ટિ કરવાનું ને આવું બધું કંઈ એમ તો કંઈ કરવાનું નથી. શ્રી પુરુષોત્તમ ભગવાન સ્વયં છે પણ એ એક શીખવાડવા માટે આવી રીતે બધી વાત કરેલી છે. કારણ કે થાય છે શું કે આપણે ઘણીવાર સત્સંગમાં જઈએ, સત્સંગ શિબિરોમાં જઈએ, સત્સંગ છાવણીમાં પણ જઈએ, ઘણીવાર કલાકો સુધી સત્સંગ ઘરે પણ કરીએ, ગ્રુપમાં પણ કરીએ અથવા શું કહેવાય કે મંદિરોમાં કરીએ પણ એવો એક પોઈન્ટ આવી જાય કે પછી વૃત્તિ ખસી જાય ભગવાનમાંથી
અને જગત સંબંધી આસક્તિ અને આવું બધું ચાલુ ને ચાલુ રહ્યા કરે, બહુ તકલીફ થાય છે. તો એટલા માટે શ્રીજી મહારાજ અહીંયા બતાવે છે કે પ્રવૃત્તિ તો કરવી પડે, પણ એ ગૌણ રીતે સાંસારિક પ્રવૃત્તિ કરી અને પછી અંતરદ્રષ્ટિ કરવાની. એટલે જગત સંબંધી ક્રિયા એ કર્મયોગના દ્રષ્ટિથી કરવી પડશે. અને કર્મયોગ એટલે જે કર્મ કરીએ છીએ એ ભગવાનના ચરણોમાં સોંપી દેવા કે હે પ્રભુ, અને નિર્ગુણ થઈ જાય. શારીરિક શરીર, મન, પ્રાણ, ઇન્દ્રિય દ્વારા જગત સંબંધી ક્રિયા આપણે કરવી પડે. આપણે જોબ ઉપર જવું પડે, કે આપણે જે ભોજન લેવું પડે, કે આપણે જે ક્રિયા કરીએ છીએ શરીર દ્વારા, મન દ્વારા, સંસાર સંબંધી ક્રિયા એ બધી કર્મયોગની અંદર જાય. અને ભગવાન સંબંધી ક્રિયા એ તો ભક્તિ યોગ છે. એ પણ એક પ્રકારનું કર્મ જ છે, પણ એ ભક્તિમાં આવી જાય છે. અને આ જે કર્મ જે છે એમાં સમત્વ, એટલે એમાં કોઈ બંધન ના હોવું જોઈએ. એક જેમ ઘટે તેમ કરવાનું, કે સંસારમાં તો અનેક પ્રકારના અનુભવો છે, એ બધા અનુભવો ચાલુ જ રહ્યા કરે, પણ અંતઃકરણની અંદર કોઈ બંધન ના થાય એટલા માટે મહારાજ કહે છે કે બહારથી સૂજે એટલી પ્રવૃત્તિમાં રહ્યા હોઈએ, પણ જ્યારે અંતરદ્રષ્ટિ કરીને પોતાના આત્મા સમૂહ જોઈએ તો કાચબાના અંગની પેઠે સર્વે વૃત્તિ સંકોચાઈને આત્મ સ્વરૂપને પામી જાય અને પરમ સુખ રૂપે વર્તાય. આ આપણા માટે લખ્યું. હવે જો આ જે સ્થિતિ કેવી રીતે પ્રાપ્ત થાય, તો મહારાજ કહે છે કે અંતરદ્રષ્ટિ કરવી પડે. પણ થાય કેવી રીતે અંતરદ્રષ્ટિ? આપણે જ્યારે સાંસારિક ક્રિયા કરીએ, કોઈ પણ સાંસારિક ક્રિયા હોય, બરાબર, સગા સંબંધે મળવું હોય, કે ધંધો કરવો હોય, કે જોબ ઉપર, કે આપણે નોકરી કરતા હોય, કે જે ક્રિયા કરતા હોય, ક્રિયા કરતાં ભગવાનનું નામ લઈ શકાય તો બરાબર. ઘણીવાર ક્રિયા કરતાં ના પણ લેવાય, કારણ કે ક્રિયા બહુ અઘરી હોય. જેવી રીતે તમે કંઈક સર્જરી કરતા હોય, કે ડૉક્ટરનું કામ કરતા, કે એવું કંઈક કરતા હોય, તો તમે ભગવાનનું એ વખતે નામ લઈ ના શકો. ભગવાનનું નામ પહેલાં લઈ શકાય કે હે મહારાજ, તમે બધાનું કલ્યાણ કરો, સ્વામિનારાયણાય નમો નમઃ. એટલે એકવાર 5 વાર એવી રીતે નામ લઈ અને પછી આપણી જે ક્રિયા કરવાની, એમાં તમારું ફોકસ, કોન્સન્ટ્રેશન આપણું હોવું જોઈએ. અને જ્યારે એ બધું બંધ થઈ જાય પછી ફરીથી ભગવાનનું નામ લેવું અને પ્રાર્થના કરવી કે આ ક્રિયામાં કોઈ બંધન મારું થાય નહીં. એને કહેવાય આવી રીતે કર્મ માત્ર ભક્તિરૂપ થઈ જાય, બરાબર. એટલે એવી રીતે બહારથી ગમે એટલી સૂજે એટલી પ્રવૃત્તિ બધી ચાલતી હોય, બહારથી સૂજે એટલી પ્રવૃત્તિમાં રહ્યા હોઈએ. આપણા માટે બતાવેલું છે. મહારાજને તો ક્યાં એ બધું છે, કંઈ તો કંઈ ગમે તે, એ તો બધું એમની તો વાત જુદી છે, પણ આપણા માટે આ વાત કરેલી છે કે પ્રવૃત્તિમાં આપણે ગમે એવી પ્રવૃત્તિ કરવી પડે, સૂજે એટલી પ્રવૃત્તિ, એટલે જે ઘટે એટલી. પણ મહારાજ પછી આગળ શું કહે છે? પણ જ્યારે અંતરદ્રષ્ટિ કરીને પોતાના આત્મા સમૂહ જોઈએ. હવે એ અંતરદ્રષ્ટિ કેવી રીતે કરવાની, શું કરવાનું એની અંદર? તો એટલા માટે ભગવાનનું જે સ્મરણ છે કે જ્યારે આપણે સાંસારિક ક્રિયા કર્મયોગથી અને ભગવાનને સમર્પિત કરી દઈએ અને પાછા જ્યારે આપણે ભક્તિની અંદર લાગી જઈએ, ત્યારે આપણી જે વૃત્તિ જે છે એ અંતર સન્મુખ થઈ જાય. પણ એ મૂર્તિ જે છે, બહાર જે મૂર્તિ છે, એ જ મૂર્તિ આપણા અંતરમાં છે. એવી રીતે માનવું, એવી રીતે એમની ભક્તિ કરવી અને વૃત્તિ અંતરમાં લાવવી. હા, એટલે જે મંત્રો છે બધા, આમ તો ઉપનિષદના મંત્રો અને મંત્રોની તે બધી બહુ લાંબી વાત છે બધી, પણ જ્યાં સ્વામિનારાયણનો જે મંત્ર છે, ઈષ્ટદેવનો જે મંત્ર છે, મંત્ર દ્વારા શું થાય છે કે આપણી વૃત્તિ સ્થિર બની જાય છે, પવિત્ર બની જાય છે અને ભગવાનમય બની જાય. મૂળ પોઈન્ટ શું છે અહીંયા? જે અંતરદ્રષ્ટિની વાત મહારાજ કહે છે કે એ અંતરદ્રષ્ટિ એટલે ભગવાન સમૂહ જોયા કરવું. ગરડા મધ્યનું 49, મધ્યનું કે પ્રથમનું, બેમાંથી એક છે. એટલે એમાં અંતરદ્રષ્ટિની વાત લખેલી છે કે અંતરદ્રષ્ટિ શું છે કે ભગવાન સમૂહ જોયા કરવું, એટલે વૃત્તિઓ ત્યાં જોડવી. બાકી વૃત્તિ તો આ જગતમાં એટલી બધી ફેલાઈ ગયેલી છે, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એટલી બધી ફેલાઈ ગયેલી છે કે એનો કોઈ બંધનનો પાર નથી, બરાબર. એટલે પછી આપણું મન છે, આપણી વૃત્તિઓ, આપણી ઈચ્છાઓ, આપણી લાગણીઓ, ભાવનાઓ, એ બધું ફેલાઈ ગયેલું છે. એટલે ભગવતમય બની જાય પૂર્ણ રીતે. તો અને એવું કરવું જ પડે, કારણ કે એવી સ્થિતિ જ્યાં સુધી નથી થતી
કે ભગવાનમય આપણી વૃત્તિ થતી નથી ત્યાં સુધી તો અંતરદૃષ્ટિ થવાની જ નથી. એટલે અંતરદૃષ્ટિ સાધના પણ છે અને સ્થિતિ પણ છે. બંને પોઈન્ટ છે, બંને મુદ્દાઓ. એક સાધના તરીકે કેવી રીતે કે જ્યારે પ્રવૃત્તિ કરીએ અને પછી એ બધી જ પ્રવૃત્તિ ભગવાનના ચરણોમાં મૂકી દે, પણ એ જગત સંબંધી પ્રવૃત્તિ, જેવી રીતે સગા સંબંધીને મળીએ, એમના સાથે કલાકો સુધી વાતો કરીએ, જે હોય, પણ પછી એની બધી સ્મૃતિ ચિત્તની અંદર રહ્યા કરે. બરાબર? તો શું કરવું? તો એવી રીતે એટલે ચિત્તમાં તો એ રહે કે એઝ અ મેમરી, એટલે ધ મેમરીઝ વિલ રિમેઇન. બરાબર? એની સ્મૃતિ એટલે એ તો રહેવું જોઈએ, પણ એના સાથે કોઈ બંધન નથી. એટલે બંધન તોડવા માટે જે જાગૃત અવસ્થામાં જે અનુભવો થતા હોય છે જગત સંબંધી, ભગવાન વિના બીજા જે રજોગુણ, તમોગુણ, સત્વગુણ, આ જગતના મનુષ્ય માત્ર, પશુ માત્ર, જગત સંબંધી જે આકાર છે, નામરૂપ, એવા બધા જે જગત સંબંધી અનુભવ જે છે, જે બંધનકારી અનુભવ છે, એની સ્મૃતિ તોડવા માટે આ અંતરદૃષ્ટિની વાત છે. જો બહારથી સૂજે એટલી પ્રવૃત્તિમાં રહ્યા હોઈએ, પણ જ્યારે અંતરદૃષ્ટિ કરીને, એટલે મહારાજ શું કહે છે કે અંતરદૃષ્ટિ કરો, આપણા માટે લખ્યું છે. અંતરદૃષ્ટિ કરીને પોતાના આત્મા સામું જોઈ. આત્મા ક્યાં છે? આપણે સ્વયં આત્મા છે, એના સામું જોવાનું. હવે આત્મા સામું આપણે એમની એમ તો નથી, આપણે જોઈ જ ના શકીએ. ગમે એટલું આમ આત્મા સામું જોવા માટે પ્રયત્ન કરીએ, પણ એક અંધારું જ દેખાય, કોઈ અનુભવ જ ના થાય એનો. એ જે મહારાજે કીધું ને કે પ્રકાશવાન સૂર્ય સરખો પ્રકાશવાન, વેદરસમાં જે લખ્યું, એ અનુભવ કેટલાને થાય? કોટી રવિ ચંદ્રની કાંતિ ઝાંખી કરે, એવા તારા ઉર વિશે નાથ ભાસે. એ કે એમને એમ થતું નથી એ. બરાબર? અને એ તો પછી નિર્બીજ સાધના છે, કેવળ મેડિટેશન કરો, ધ્યાન કરો, પણ ભગવાન સાથે કોઈ સંબંધ ના હોય તો એ નિર્બીજ છે. એમાંથી કંઈ આત્મદર્શન થતું ના હોય, અથવા થોડો કંઈક અનુભવ થતો હોય, પણ એમાં કંઈક બહુ સમ્યક આત્મદર્શન તો એવું બધું થતું નથી. બહુ અઘરું છે, એ થાય જ નહીં. શ્રીજી મહારાજો ના જ પાડી છે. એટલે ઈષ્ટદેવને વિશે જેટલી નિષ્ઠા એટલો જ આત્મા અનાત્માનો વિવેક. એ પણ આપણે વાત પહેલાં સારંગપુરના કંઈક વચન ચોથું કે પાંચમું કે એવું કંઈક છે, એની અંદર આપણે જોયું. તો અહીંયા જે વાત છે કે જ્યારે અંતરદૃષ્ટિ કરીને પોતાના આત્મા સામું જોઈએ, એટલે એ અંતરદૃષ્ટિ કેવી રીતે કરવી? તો ભગવાનની જે નખ શિખા પર્યંત મૂર્તિ છે એનું ધ્યાન કરવું. પહેલાં 9 પ્રકારની ભક્તિની અંદર આ 1 કલાક, 2 કલાક, 3 કલાક આવી રીતે સમય કાઢવો એના માટે. એટલે જગત સંબંધી પ્રવૃત્તિ આપણે કરીએ અને પછી આપણે ઘરે આવીને ઘણીવાર શું થાય છે, જોબ ઉપરથી આવે તો પછી ટીવી બધું જોયા કરીએ, ન્યૂઝ જોયા કરીએ, આ બધું કચરો બધું જોયા કરીએ. એટલે આપણું મન જે છે, જે અંતઃકરણ છે, એ આ જગતના અનુભવોથી એટલું બધું ભરાઈ ગયેલું છે અને એની અંદર એટલું બધું કે એટલા બધા બંધનકારી અનુભવો છે, તો ભગવાન જે અખંડ રહેવા જોઈએ એની અંદર મનમાં, એ થતું નથી. એટલા માટે જે 5 ઇન્દ્રિયોનો આહાર એ શુદ્ધ રાખવો પડે, પ્રથમનું 18મું. બાકી અંતઃકરણ ચોખ્ખું બની જ ના શકે. અંતઃકરણમાં જે ભગવાનની સ્મૃતિ એ બનતી જ નથી. એનું કારણ શું છે કે અખંડ સ્મૃતિ કેમ નથી બનતી? 5 જ્ઞાન ઇન્દ્રિયોનો આહાર અશુદ્ધ છે. મહારાજે એટલું બધું આમ સચોટ વાત લખેલી છે પ્રથમના 18માં, કે ગમે એવા શાસ્ત્રનું જ્ઞાન હોય, ગમે તે વેદ મંત્રોનું બધું જાણતા હોય, પણ ઇન્દ્રિયોનો આહાર જો અશુદ્ધ રાખીએ તો ક્યારેય મુક્ત થઈ જ ના શકે કોઈ. પોસિબલ જ નથી. એનું કારણ બહુ સીધું છે, કારણ કે આહાર બધો 5 જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા જે અંતઃકરણની અંદર જે અનુભવ છે એ અશુદ્ધ બની જાય, એ કલુષિત બની જાય છે. અને કેવો આ જગતના નામ, રૂપ, રાગ, દ્વેષ, ક્લેશ, અહમ, મમત્વ, એ બધો જે અનુભવ એની અંદર રહ્યા કરે, તો પછી આવી રીતે ભગવાન સાથે કેવી રીતે અખંડ સંબંધ જોડાય? કેટલી અઘરી વાત છે આ. એટલા માટે તો મંદિરો છે ને શાસ્ત્રો છે ને સત્સંગ છે. પણ પછી ઘણીવાર તો એવું થઈ જાય કે આપણે બહુ સત્સંગ કરીએ ઘણા કલાકો સુધી, પછી કારણ કે એ મનને પછી આ જગત સંબંધી વિચાર પણ થોડા કરવા પડે. પણ એ કર્મયોગ દ્વારા અને બહુ એમાં વિવેકથી નિયમોમાં રહીને, કારણ કે આ બધું અઘરું છે. આમ અખંડ તેલ ધારા વૃત્તિ ની સ્થિતિમાં જવું હોય, બરાબર, તો કે એક દિવસનું કામ નથી. એ તો ઘણા જન્મો જાય એની અંદર. અનેક જન્મો સંસિદ્ધસ્ત યાતિ પરામ ગતિ, એ પણ વાત છે. પણ જો આને આ જન્મ એ સ્થિતિમાં જવું હોય
તો પૂર્ણ વૈરાગ્ય થવો જોઈએ આ સંસાર સાથે. અને પછી ક્રિયા તો કરવી પડે. પ્રથમના બીજા પ્રમાણે આપણે જોયું, અહીંયા જે વાત લખેલી છે કે ગમે તેટલી પ્રવૃત્તિ હોય કે બહારથી સૂજે એટલી પ્રવૃત્તિમાં રહ્યા હોઈએ, એ બધી વાત સાચી, બરાબર. એટલે એ તો ક્રિયા તો ચાલુ ને ચાલુ રહ્યા કરે, પણ અંતરમાં નિર્વાસનિક ભાવ, જે ગ્રહસ્થ જે નિર્વાસનિક છે, વાસનાવાળો ત્યાગી, એ પણ પોઈન્ટ આપણે આખા જોયા. એટલે આ બધું અંતઃકરણમાં એવી રીતે આપણે અંતરમાં લાવી શકીએ કે ક્રિયાઓ બધી ચાલુ ને ચાલુ રહ્યા કરે, પણ જગત સંબંધી ઈચ્છા, આસક્તિ, હા, એનો સંપૂર્ણ ત્યાગ. અને જ્યારે એનો સંપૂર્ણ ત્યાગ થાય છે ત્યારે આપણી તૈયારી થાય છે અંતરદ્રષ્ટિ કરવા માટે. બાકી અંતરદ્રષ્ટિ થાય જ નહીં, બાહ્ય જ દ્રષ્ટિ છે બધી. કે આજે એટલું બધું આ જગતની અંદર એવા બધા અનુભવો છે પંચ વિષયો દ્વારા કે જીવ એની અંદર એવો બંધાઈ ગયેલો છે કે અસંખ્ય જન્મ મરણ થયા જ કરે. અસંખ્ય કરોડો જન્મ લેવા પડે, આવી સ્થિતિ છે. કારણ કે એને સંસ્કાર જ બધા એવા છે, અને એવી રીતે આસક્તિ, અને આવી રીતે આ કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, આ બધું ચાલુ ને ચાલુ જ રહ્યા કરે છે. દોષો બધા ટળતા ના હોય, પંચ વિષયનો આહાર અશુદ્ધ હોય. અને જો પંચ વિષયનો આહાર આપણે લિમિટમાં રાખી અને ભગવાન સંબંધી કરવા જઈએ તો અઘરું છે. કારણ કે એ એક પ્રકારનું વ્યસન થઈ ગયું છે આ પંચ વિષયો સાથે. અને એને ફેરવવું, એના માટે એવો સંગ જોઈએ, એના માટે મંદિરોમાં જવું પડે, સંતો પાસે બેસવું પડે, એવી રીતે પોતાની વ્યક્તિગત સાધના કરવી પડે, મહારાજ સાથે સંબંધ બાંધવો પડે. અને એવી રીતે કરતાં કરતાં આપણી સ્થિતિ બંધાય. જેને બાંધવી છે, જેને તો આ જગતની અંદર જ આ 3 ગુણની માયાની અંદર જ બધો અનુભવ કરવો છે. ઘણા તો એવું કહે છે ને કે અમને તો ખાવા ગમે ને ફરવા ગમે અને બધા વિષયો ભોગવા ગમે, અને એ જ કરવું હોય તો તમારી જેની જેવી ઈચ્છા. એમાં તો મુક્તિનો તો કોઈ પ્રશ્ન નથી આવતો, આત્મદર્શન, પરમાત્મા દર્શન કોઈ પ્રશ્ન જ નથી આવતો. એ તો એક ભૌતિક લેવલ ઉપર ઘણા મનુષ્ય એવી રીતે રહેતા હોય ને એવી રીતે દેહ છોડી દે, ફરીથી જન્મ મરણ ચાલુ જ રહ્યા કરે. પણ અહીંયા જે શ્રીજી મહારાજ બતાવે છે, સત્સંગી છે, ભગવાનના ભક્ત છે, જેને આધ્યાત્મનો માર્ગ લીધો છે, એની સ્થિતિ કેવી હોવી જોઈએ કે જ્યારે આપણે અંતરદ્રષ્ટિ કરવા માટે પ્રયત્ન કરીએ, અને એટલું જ નહીં, પણ જ્યારે બાહ્ય પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થઈ જઈએ ત્યારે ભક્તિની અંદર આપણી વૃત્તિ હોવી જોઈએ. વ્યર્થ કાલીન ભક્તિ ભગવતો વિના. કાલ એટલે સમય કેવી રીતે વાપરવો તે ભગવાનની અખંડ ભક્તિ, અખંડ વૃત્તિની અંદર. અને એ મહિમાની આખી વાત છે. બાકી મહિમા વગેરે કશું થતું નથી. બાકી કોઈ પણ સત્સંગીઓ હોય, સાધુ હોય, કોઈ પણ એને કંઈક ને કંઈક લેવલ ઉપર જગત સંબંધી ઈચ્છા રહ્યા જ કરે. વિચાર કરો. એટલે કેટલું અઘરું છે. કારણ કે 3 કલાક, 4 કલાક, 8 કલાક, 15 કલાક ભજન કરીએ, 9 પ્રકારની ભક્તિ કરીએ, શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમ, આત્મનિવેદનમ, પ્રદક્ષિણા કરીએ, દંડવત કરીએ. પણ પછી એવો એક સમય આવી જાય કે જગત સંબંધી ઈચ્છા, જગત સંબંધી વાસના, ખાસ એ વસ્તુ જાગૃત થઈ જાય. 2 દિવસ પછી, 3 દિવસ પછી જગત સંબંધી ક્રિયા તો કરવાની હોય. કારણ કે શરીર ટકાવવા માટે આપણે પૈસા પણ જોઈએ, ઘર, સંસાર, કુટુંબ, પરિવાર બધું હોય છે, બરાબર ને? આ તો પ્રેક્ટિકલ વાત છે બધી. બાકી આપણે મોટી વાતો બધું કર્યા કરીએ, પણ ખરેખર જીવનની અંદર કેટલો અનુભવ છે આનો? કોઈને આત્માનો અનુભવ છે? અહીંયા જે અંતરદ્રષ્ટિની જે વાત લખેલી છે શ્રીજી મહારાજે, એ અનુભવ ઉપર લઈ જવા માટે છે. ને વેદરસની આખી વાત અનુભવ ઉપર છે, આખો વચનામૃતની વાત અનુભવ ઉપર છે. અને એમને એવી રીતે એનું કનેક્શન મૂક્યું છે કે સર્વ શાસ્ત્ર માત્રનો અને સાધના માત્રનો નિચોડ રાખીને સ્વરૂપ નિષ્ઠાનો નિચોડ એવું નિચોડ કર્યો છે કે આવું કોઈ કર્યું જ નથી, આખા સંસારમાં કોઈ કર્યું નથી. કેવું કહેવાય? એટલે અહીંયા જે પોઈન્ટ જે છે, એક શબ્દો પર ધ્યાન રાખીએ કે બહારથી સૂજે એટલી પ્રવૃત્તિમાં રહ્યા હોઈએ, પણ જ્યારે અંતરદૃષ્ટિ કરીને પોતાના આત્મા સામું જોઈએ, જો 2 પોઈન્ટ લખ્યા,
અંતરદૃષ્ટિ કરવી જોઈએ, અંતરદૃષ્ટિ માટે પ્રયત્ન કરવો જોઈએ. આ સાધના બતાવેલી છે અને એ સ્થિતિ બતાવે એમને. એટલે મહારાજ અહીંયા જે વાત કરે છે કે જ્યારે એ મુક્ત સ્થિતિમાં આપણે આવી ગયા હોય ત્યારે ક્રિયા, જગત સંબંધી ક્રિયા ચાલતી હોય જાગૃત અવસ્થામાં, અને ફરીથી પછી આપણે શાંતિથી બેઠા હોય ભગવાનનું સ્મરણ, ભગવાનના સ્મરણમાં, ત્યારે આપણી જે વૃત્તિ છે આત્મજ્ઞાન સંબંધી વિચાર હું પ્રકાશ કરીશ, એ જે દિવ્ય વિચાર વેદરસમાં લખ્યો, એ વિચાર દ્વારા શું થાય છે કે કાચબાના અંગની પેઠે સર્વે વૃત્તિ સંકોચાઈને આત્મ સ્વરૂપને પામી જાય, એટલે એનો અનુભવ થાય છે. આત્મ સ્વરૂપ કેવળ આત્મનિષ્ઠા નહીં, કેવળ આત્મા હું છું એવી રીતે વાતો કરવી કે બોલવું એવું નહીં, એને પામી જાય છે. એટલે એનો અનુભવ, એટલે વૃત્તિ એને પામી જાય છે. એ વૃત્તિ જે શુદ્ધ, દિવ્ય, પવિત્ર એવી જે ભગવતમય વૃત્તિ જે છે એ આત્મા સ્વરૂપને પામી જાય છે. શું શબ્દ વાપર્યા છે! આહા, કેટલું સુંદર છે આ. અને એ પામી જાય એટલે એને દિવ્ય સ્થિતિનો અનુભવ થાય છે. હું આત્મા છું, બ્રહ્મ છું. આ વેદાંતની વાત આવી ગઈ. આ ભગવદ્ ગીતાના કેટલા બધા શ્લોક છે એની અંદર, કેટલા! મારે તો 1000 કલાક જોઈએ આપણે આ ભક્તને, એટલા બધા ગીતા, આખી પૂરી ગીતા આવી ગઈ એની અંદર. કેવું કહેવાય! અને કાચબાની વાત આપણે થોડા શ્લોકો જોઈશું. આપણે તો હજારો કલાક જોઈએ આનું વ્યવસ્થિત નિરૂપણ કરવા માટે, તો પણ એ ઓછું ને ઓછું જ રહે. તો પણ જેટલું થાય એટલું કરીએ, પણ અનુભવ ઉપર જવું તો પછી નિરૂપણ તો ઠીક છે, વાતો બધી બરાબર. આ બાકી મોટા વિદ્વાનો તો એક શબ્દ ઉપર પણ 1000 કલાક બોલી શકે, એવા પણ વિદ્વાનો છે. બધું સાચું, બધો એનો મહિમા ખરો. અનુભવ, શ્રીજી મહારાજે કેવળ નિરૂપણનો મહિમા કરવો કે કેવળ વાતો કરવી એવું નહીં, કે એમને અનુભવ ઉપર લઈ જવું છે, બીજું કશું જ નહીં. અનુભવની વાત જ છે બધી આ. કે આપણે સૂજે એટલી પ્રવૃત્તિ, કેટલી બધી પ્રવૃત્તિ હોય છે સંસારમાં. આજે સાધુ થઈ જાય તો પણ પ્રવૃત્તિ કેટલી બધી હોય, કે ગ્રહસ્થ હોય તો પણ પ્રવૃત્તિ હોય, કે આ જીવન સેવક હોય, કે આપણે સત્સંગમાં આવું બધું ઘણું બધું હોય છે. ગમે તે સ્થિતિમાં હોઈએ આપણે, કે આશ્રમમાં હોય કે જે હોય, પ્રવૃત્તિ તો બધાને હોય. કોને નથી પ્રવૃત્તિ તો કરવી જ પડે. પ્રવૃત્તિમાં નિવૃત્તિ, નિવૃત્તિમાં પ્રવૃત્તિ, આવી બધી વાત છે. એટલે શ્રીજી મહારાજ કહે છે કે જ્યારે અંતરદ્રષ્ટિ કરીએ ત્યારે બધી જે વૃત્તિઓ, જે ફેલાઈ ગયેલી વૃત્તિ, એ આપણા અંતઃકરણની અંદર આવી જાય. સ્થિર અંતઃકરણ કેવું બની જાય? સ્થિર. મંત્ર સાધના દ્વારા, ભગવાનની મૂર્તિનું ધ્યાન દ્વારા, સંત મહિમા દ્વારા, અને આપણું જે અંતઃકરણ છે એની અંદર જ્ઞાન રહેલું છે. એ જે વેદરસમાં જે વાત લખેલી મહારાજે, કે હું કૃપા કરીશ, બરાબર, હું વચન રૂપે આવીને અંતઃકરણની અંદર હું આવી જઈશ. કેવું કહેવાય! એ અંતઃકરણમાં આવી જાય ત્યારે શું થાય છે કે જગત સંબંધી જે નામ, રૂપ, આકાર બધા જે છે એનું બંધન તૂટી જાય. હા, બાકી એ બંધનમાં એટલું બધું આપણું મન રહેલું છે કે પૂછો નહીં. ખાસ તો આપણા મનગમતા વિષયો, સગા સંબંધીમાં આસક્તિ, બરાબર, પુરુષ માટે રૂપવાન સ્ત્રી, સ્ત્રી માટે રૂપવાન પુરુષ, આવી રીતે બાળકોમાં આસક્તિ, પશુ પક્ષીમાં આસક્તિ, પાર વગરની આસક્તિઓ છે. પાર વગરની ખાવા પીવાની આસક્તિ, રસાસ્વાદની આસક્તિ, તો એ બધી આસક્તિ ખલાસ થઈ જાય. એ કારણ કે મહારાજ કહે છે કે એ કૃપાથી, ભગવાનની ઉપાસના દ્વારા, ભગવાનની કૃપાથી આવી રીતે જ્યારે આપણે વૃત્તિને શાંત, જ્યારે વૃત્તિ શાંત, પવિત્ર અને સ્થિર બની જાય, મંત્ર સાધના દ્વારા, જનમંગલના પાઠ દ્વારા, ભગવાનની જે સાકાર મૂર્તિ જે છે એનું ધ્યાન દ્વારા, સંત મહિમા દ્વારા, આવી રીતે ભજન કીર્તન કરતાં આપણી વૃત્તિ એટલી બધી પવિત્ર બની જાય છે. એટલે પહેલાં તો સ્થિર થઈ જાય, પવિત્ર બની જાય, એમાં ધીરજવાન આપણે બની જઈએ, શાંત બની જઈએ, વિચારવાન બની જઈએ, મનનશીલ બની જઈએ. આવી બધી સ્થિતિ છે. અને ભગવાનની એટલી બધી પ્રાર્થના અને ઉપાસના, એમાંથી શું થાય છે કે આ જે વચન જે છે, વચનામૃતના, શિક્ષાપત્રીના, વેદરસના, સત્સંગી જીવનના, ભક્ત ચિંતામણીના, આ બધા જે દિવ્ય વચનો છે, ભગવદ્ ગીતાના, પંચમ સ્કંદ, દસમ સ્કંદ, ભાગવતમના, આ વચનો બધા જે છે એ આપણા અંતઃકરણમાં એનો પ્રવેશ થાય છે. એટલે વચન જે બોલ્યા છે ભગવાન, એ વચન રૂપે કરીને તેના હૃદયને વિશે પ્રવેશ કરીશ. એટલે એ અંતઃકરણની અંદર
મહારાજને જે કરાવવું છે, એમને જે કરવું છે, એવી રીતે વિચારધારા, આખી વિચારધારા ભગવતમય બની જાય છે. અને એવી રીતે કરતાં 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 આપણા બધા વિચારો છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, બરાબર, એ જે અંતઃકરણની જે વિચારધારા છે એ ભગવાન સ્વામિનારાયણની જ વિચારધારા બની જાય છે. એમાં કોઈ ફરક નથી રહેતો. આ પોઈન્ટ બહુ ધ્યાન રાખવું જોઈએ. એટલે આ પ્રેક્ટિકલ વાત છે, આ સ્થિતિની વાત છે. બહુ શાંતિથી સમજવું પડે આ, કે આપણી જે માયા સંબંધી વિચારધારા છે એનું પરિવર્તન થઈ જાય છે. અને ભગવાન કહે છે કે હું વચન રૂપે કરીને એવા જે મુમુક્ષુ ભક્ત જે છે તેના હૃદયને વિશે પ્રવેશ કરીને આત્મજ્ઞાન સંબંધી વિચારને પ્રકાશ કરીશ. એટલે આત્મજ્ઞાન સંબંધી વિચાર એવો આવી જાય છે કે એક વચનામૃત, એક સ્વામીની વાતો, એક શિક્ષાપત્ર, એટલે એનું બધું ઇન્ટરકનેક્શન, મનન ચિંતન કરતાં કરતાં મન જે છે એ ભગવાનમય બની જાય છે, મૂર્તિમય બની જાય છે. મૂર્તિના પદો, મહારાજની લીલા ચરિત્રો, મહારાજના બધા દિવ્ય સ્થાનો, બધું દિવ્યતા એવી રીતે અનુભવ થાય. અને એવી રીતે એ અનુભવ થાય એટલે થોડા ટાઈમ માટે નહીં, એ અખંડ જ એવી રીતે રહે, આવી સ્થિતિ છે. એટલે જ્યારે આવી રીતે આત્મજ્ઞાન સંબંધી વિચાર અંતઃકરણમાં આવી જાય ત્યારે શું થાય છે કે ત્યારે આ જે આપણી જે વૃત્તિઓ જે છે બધી ફેલાઈ ગયેલી વૃત્તિઓ અને જાતનું બધું જે ક્લેશ છે, બધા સૂક્ષ્મ શરીરનો કજિયો, જેમ સ્વામીની વાતોમાં લખ્યું, એ બધું ખલાસ થઈ જાય. એટલે આપણું અંતઃકરણ અતિ સ્થિર બની જાય છે. એટલે આપણે આમ બેઠા હોઈએ ધ્યાનમાં, કે આમ બેડ ઉપર પણ આપણે આમ યુ લાઇંગ ડાઉન ઓન ધ બેડ, આમ શું કહેવાય કે પલંગ ઉપર સૂતા હોય, પણ એ સ્વપ્ન એવું ને, આમ શાંતિથી આમ વૃત્તિ એટલી બધી શાંત બની ગઈ હોય ત્યારે બધી વૃત્તિ અંતઃકરણમાં આવી જાય અને એ વૃત્તિ પવિત્ર બની જાય છે. એ પવિત્ર બની જાય અને એનાથી પણ પર છે એ દિવ્ય બની જાય. હવે આમાં ફરક છે. આપણી જે વૃત્તિ જે છે એ પહેલાં તો સ્થિર થઈ જાય, શાંત થઈ જાય, આપણે ધીરજવાન થઈ જઈએ, મનનશીલ થઈ જઈએ, આપણું શરીર અને મન એનું બધું સંતુલન બરાબર આવી જાય, દેહ, ઇન્દ્રિય, અંતઃકરણ બધા સંતુલનમાં, બેલેન્સમાં આવી જાય, 9 પ્રકારની ભક્તિ બધી ચાલતી હોય. આ બધું કરતાં આપણે મંદિરોમાં જે એનો મહિમા અતિશય સમજીને આ બધું 1% જ છે, બરાબર, 1% છે બધું. આ બેસિક વસ્તુ છે બધી. અને જો એમાં દ્રઢતા રાખીને જ્યારે આપણી વૃત્તિ નિર્મળ બની જાય છે, અતિશય પવિત્ર બની જાય, ત્યારે ભગવાન કૃપા કરે છે અને એ પવિત્રની જે લેવલ છે એમાંથી દિવ્ય લેવલ ઉપર લઈ જાય છે. પવિત્રમાંથી દિવ્ય. ઇટ ઇઝ અ ટ્રાન્ઝિશન ફ્રોમ પ્યોરિટી ટુ ડિવિનિટી. That is what it is. It is a transition from purity to divinity. સત્વગુણમાંથી એ બહાર કાઢીને દિવ્યતા સુધી લઈ જાય છે. અને એ જે દિવ્યતા જે છે એની વાત છે અહીંયા, કે જ્યારે અંતરદ્રષ્ટિ કરીને પોતાના આત્મા સામું જોઈએ. આ જે છે ને કે આત્મા સામું, અહીંયા જે લખ્યું છે કે પોતાના આત્મા સામું જોઈએ, એટલે આપણી બધી પૂર્વે જે કહી બધી સાધના બધી આવી ગઈ એની અંદર. એટલે પવિત્રતા તો થઈ ગઈ અને વૃત્તિ એવી રીતે દ્રઢ થઈ ગઈ હોય, એવી રીતે એમાં તાકાત આવી ગઈ હોય કે એ વૃત્તિ બધી શાંત સ્થિર બની ગઈ હોય અને કાચબાના અંગની પેઠે સર્વે વૃત્તિ સંકોચાય નહીં. એટલે વૃત્તિ ક્યારે સંકોચાય છે? એવી રીતે અતિશય મહિમાથી. કારણ કે જગત સંબંધી બંધન તૂટી જાય. નામ, રૂપ, આકાર, એના સાથે કોઈ બંધન નથી રહેતું, બિલકુલ નહીં, સહેજ પણ નહીં. પૂર્ણ સાધુતા, દિવ્ય સાધુતા અંતઃકરણમાં ગ્રહણ જેને કરી હોય ત્યારે આ વૃત્તિ સંકોચાઈને આત્મ સ્વરૂપને પામી જાય છે. એટલે એ આત્મ સ્વરૂપને અનુભવ થાય છે. એટલે આપણે જેટલો સાધના કાળમાં જેટલો સત્સંગ કરીએ છીએ આના માટે કરીએ છીએ, પામી જાય છે. હા, એટલે એ આત્મતત્વનો અનુભવ થાય છે કે સૂર્ય જેવો જે પ્રકાશવાન, એટલે એ તો સૂર્યથી તો પર છે. સૂર્યનારાયણનું જે પ્રકાશ એ તો ભૌતિક પ્રકાશ છે, આ તો દિવ્ય પ્રકાશ છે. એટલે દિવ્ય તત્વ છે અને એની અંદર ભગવાન રહેલા છે. આત્માનું તત્વ જે છે એ આત્માની અંદર જ ભગવાન રહેલા છે. આત્માનું તત્વ છે એ પરમાત્મા છે. તો આત્મ સ્વરૂપને પામી જાય એટલે એવો અનુભવ થાય છે આત્માનો કે જ્યાં આનંદ, સત ચિત આનંદ,
આત્મા એટલે સચ્ચિદાનંદ, એ સત્ય એ છે. આ જગત અને એના જે અનુભવ એના સાથે પૂર્ણ વૈરાગ્ય, એ પૂર્ણ જ્ઞાનની પણ સ્થિતિ છે. અને જાગ્રત અવસ્થામાં નિર્બંધ રહીને કર્મયોગ દ્વારા, ભજન ભક્તિ દ્વારા, 9 પ્રકારની ભક્તિ દ્વારા એ મુક્ત સ્થિતિ જેને પ્રાપ્ત થઈ ગઈ છે, પછી સ્વપ્નમાં તો કોઈ સ્વપ્ન રહેતું જ નથી. ત્યારે આ કાચબાની જે અંગની જે વાત છે ત્યારે અંતર્દૃષ્ટિ થઈ જાય, એટલે તરત અંતર્દૃષ્ટિ થઈ જાય. એ સહજ સ્વભાવે એવી રીતે વર્તે છે, સહજ રીતે, એ સ્વાભાવિક રીતે આવી રીતે વર્તે છે. કોઈ ખેંચતાણ બિલકુલ નથી વૃત્તિઓની, અને આત્માની અંદર ડૂબી જાય, આત્મા અને પરમાત્મા. અને પછી જે વર્તન જે છે, વર્તન એટલે જે દેહ, મન, પ્રાણ, ઇન્દ્રિય દ્વારા જે ક્રિયા કરવી પડે, કે જે ક્રિયા થાય છે જાગ્રત અવસ્થામાં આ સંસારના લોકો સાથે, સત્સંગી સાથે, ભગવાનના ભક્તો સાથે સાંસારિક ક્રિયા, એ પણ એ ક્રિયામાં પણ કેવું છે કે પરમ સુખ રૂપે વર્તાય. જો શબ્દ છે વર્તાય, વર્તાય એટલે એવી રીતે જીવાય, એવી રીતે આપણે જેવી રીતે બીજા મનુષ્ય બોલે છે, હાલે છે, પણ એમાં દિવ્યતા રહેલી છે. એટલે પહેલાં દિવ્યતાની જે સ્થિતિ છે, કેવળ પવિત્રતા નહીં પણ દિવ્યતા, દિવ્ય સ્થિતિ એ પવિત્ર સ્થિતિથી અનંત ગણી પર છે, અને કૃપાથી થાય છે. એટલા માટે શ્રીજી મહારાજે વેદરસમાં જે વાત લખી કે હું કૃપા કરીને એના અંતઃકરણમાં પ્રવેશ કરીશ, કે આત્મજ્ઞાન સંબંધી વિચારને પ્રકાશ કરીશ, એ કૃપાથી થાય છે. બાકી કોઈની તાકાત નથી સાધના દ્વારા કે એ સત્વગુણથી બહાર નીકળી શકે, કોઈ જ ના નીકળી શકે. એ તો ભગવાનની કૃપાથી જ, ભગવાન ગુણાતીત છે, ગુણોથી ઉપર છે. ભગવાનના જે એકાંતિક સંત છે, મહાન પુરુષ છે, એ ગુણોથી ઉપર છે, બહાર છે. એમની દયાથી, ભગવાનના મોટા સંતની કૃપાથી આવું થતું હોય છે, બાકી કોઈ રસ્તો નથી એના માટે. તો એટલે અહીંયા જે અંતર્દૃષ્ટિ કરવાની બળ બુદ્ધિ શક્તિ અને અંતર્દૃષ્ટિ એની મેળે રહ્યા કરે આવી રીતે, અને આત્મા તરફ જાય એટલે પરમ આનંદ છે, એ દિવ્ય અનુભવ છે. એ કેવળ એક માન્યતા, કેવી રીતે કે કેવળ બોલ્યા કરી હું આત્મા છું, બ્રહ્મ છું, અક્ષર છું, આમ છું, તો એ તો બધું ઠીક છે, એ તો એક માનસિક પ્રોસેસ છે બધી, એ બધું ઠીક છે. પણ અહીંયા સ્થિતિની વાત આવી ગઈ કે કાચબાના અંગની પેઠે વૃત્તિ સંકોચાઈને આત્મ સ્વરૂપને પામી જાય અને પરમ સુખ રૂપે વર્તાય. પરમ સુખ રૂપે એટલે આનંદ. અહીંયા કેમ સુખ એટલે બધાને સમજાય એટલા માટે સુખ શબ્દ વાપર્યો છે. એ આનંદ, પરમાનંદ, દિવ્ય આનંદની વાત છે અહીંયા. અને એ અનુભવ કેવો કે 3 અવસ્થા, 3 ગુણ અને 3 શરીરથી ઉપરનો અનુભવ છે, જુદો જ અનુભવ છે આ, કે એ સ્વ સ્વરૂપની અનુભૂતિ છે. કેવળ અનુભવ નથી પણ અનુભૂતિ છે, બરાબર, નિરંતર અનુભૂતિ, સ્થિતિ છે આખી. એશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનામ પ્રાપ્ય વિભૂયતિ સ્થિત્વા સ્યામંતકાલેપી બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ. બરાબર, એવી સ્થિતિ, એવી દિવ્ય સ્થિતિ પ્રાપ્ત થાય છે. અને એવી દિવ્ય સ્થિતિમાં ભગવદ્ ગીતાની અંદર જે વાત લખેલી છે, કેટલા બધા શ્લોકો, બરાબર, શ્લોક નંબર 70 ચેપ્ટર 2, કેટલી સુંદર વાત છે. આપૂર્યમાણમચલમ પ્રતિષ્ઠમ સમુદ્રમાપઃ પ્રવિશંતિ યદ્વત તદ્વત કામાયમ પ્રવિશંતિ સર્વે સ શાંતિમાપ્નોતિ ન કામકામી. કેટલી સુંદર વાત છે આ, બરાબર. એટલે આપૂર્યમાણમ કે સતત ભરાય, સતત ભરાતું, એટલે આપણું અંતઃકરણ પૂર્ણ સ્થિતિમાં છે, પૂર્ણ થવું. આ પૂર્યમાણમ અચલમ પ્રતિષ્ઠા, સમુદ્રનું આખ્યાન ત્યાં આપેલું છે, એક દ્રષ્ટાંત આપેલું છે. જેવી રીતે બધી જ કામનાઓ આપણા અંતઃકરણની અંદર આવી જાય, કોઈ કામના જ નથી રહેતી કે ભગવાન સિવાય. આ બહુ સુંદર શ્લોક છે, આપણે જોઈશું કોઈક વાર આગળ. સહ શાંતિમ આપનોતિ નહ, બરાબર ને, એટલે સ શાંતિમ આપનોતિ ન કામકામી, એટલે જે કામ વાસના, ક્રોધ, ઈચ્છા બધી જે છે એમાં એક પ્રકારની શાંતિ એને મળતી નથી. એ દિવ્ય શાંતિની વાત છે. જ્યારે આ દિવ્ય શાંતિની વાત અહીંયા ગીતાજીમાં વાત લખી, એ જ વાત છે કે એવી રીતે ભગવાનની દયાથી, કૃપાથી પરમ આનંદ, અને એ આનંદની અંદર ભગવાન રહેલા છે, એ જ અક્ષરધામ છે. એટલે અણુ માત્ર છેટું નથી, પણ આ એક વૃત્તિનો પ્રશ્ન છે, દિવ્યતાનો પ્રશ્ન છે, પવિત્રતાનો પ્રશ્ન છે, અને પ્રેક્ટિકલ લાઈફમાં નિર્બંધ કેવી રીતે રહેવું, બંધન ક્યારે ના થવું જોઈએ, કે મારી વૃત્તિ, મારું મન ક્યાં બંધાયેલું છે,
જેમ ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં લખેલું છે કે હું શું કરું છું અને શું થાય છે અને મારે શું કરવાનું છે, નિરંતર પાછા વાળીને જોયા કરવું, આવી વાત લખેલી છે ગુણાતીતાનંદ સ્વામીએ. બરાબર, એટલે આ એક વ્યક્તિગત પર્સનલ સાધના છે. પછી એમાં તો અભાવ અવગુણ રાગ દ્વેષનો તો કોઈ પ્રશ્ન જ આવતો નથી. એ તો એનું તો કોઈ સ્થાન જ નથી. જો અભાવ અવગુણ કોઈનો પણ આવી જાય તો અંતરદૃષ્ટિ થાય જ નહીં. એ બરાબર, આ વિષય વાસનામાં આપણું મન બંધાયેલું તો અંતરદૃષ્ટિ થતી નથી. એટલા માટે બધી જે પ્રાથમિક સાધના છે એ કરવી પડે અને એવી રીતે ભગવાનને બહુ પ્રાર્થના કરવી સાચા ભાવથી કે મને નીકાળો, કે મને કાઢો. એ તો અનુભવમાંથી પસાર કરાવે. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં એવું લખ્યું કે ઘણાને વિષયો આપીને વિષયો ટળાવે અને ઘણાને વિષયોમાંથી દૂર રહીને પણ વિષયો ટળાવી. ભગવાન પાસે એક કળા છે બધી, પણ આપણે જોડાણ રહ્યા કરે તો એમને ખ્યાલ છે કે કેવી રીતે એ જીવને ભક્ત બનાવો, મુક્ત બનાવો. એ બધી કળા એમની પાસે છે. પણ આપણામાં આપણી ફરજ એટલી કે એના સાથે જોડવું, સત્સંગ કર્યા કરવો, સત્સંગ સાંભળવો, બહુ સુંદર રીતે બધું મનન ચિંતન કરવું અને ધ્યેય ફિક્સ કરવો. આપણું ધ્યેય શું છે? પુરુષોત્તમની મૂર્તિનો લક્ષ્ય, એ જે આપણે વેદરસમાં અનેકવાર વાત કરેલી છે આના વિશે, કે મહારાજે સ્ટાર્ટિંગમાં જ વાત કરી કે એ લક્ષ્ય બદલવો, એ લક્ષ્ય સુદૃઢ હોવો જોઈએ. તો પછી આ બધું થતું હોય છે. આ ઘણી બધી વાતો છે. ખાસ તો આત્માનો અનુભવ દિવ્ય છે, અલૌકિક છે, અને આવી રીતે આપણી સ્થિતિ થાય, આવી રીતે આપણે જીવી શકીએ. કેવળ મુક્ત કેવા છે, જીવન મુક્ત કેવા છે, આ બધી વાતો કર્યા કરીએ તો બધું ઠીક છે, પણ સાચા ભાવમાં અનુભવની અંદર જાય એના ઉપર જ વેદરસ છે, એના ઉપર જ વચનામૃત છે, એના ઉપર જ શ્રીજી મહારાજે આખું કેન્દ્રિત ફોકસ આપણે કહીએ, હિઝ એન્ટાયર ફોકસ, કે એકાંતિક ધર્મ સહેજ રીતે આપણે સિદ્ધ કરી શકીએ, કે સિદ્ધ ભગવાનની કૃપાથી થાય છે. આપણે કેવળ આપણા કંઈ અહંકારથી થતું નથી, એમની દયાથી એકાંતિક ધર્મ સિદ્ધ થાય. એકાંતિક ધર્મની સિદ્ધિ વગર કોઈ આત્માનું દર્શન કશું નથી થવાનું. એ થઈ જ ના શકે. સંસ્કાર થાય બધા, અને જેવી વાસના પછી એવી રીતે ગતિ, અંતે યામતી સા ગતિ. ગરડા પ્રથમનું 14મું વચનામૃત. બરાબર, એટલે ખાસ પોઈન્ટ એવો છે કે આજના આપણા મનન ચિંતનમાં આજે વચનામૃતની અંદર ગરડા મધ્યનું 39 મધ્ય 39, કેટલી સુંદર વાત. બરાબર, કે મહારાજ કેટલી બધી દયા કરીને બતાવે છે કે આપણે આવી રીતે જીવી શકીએ, આવી રીતે આપણું જીવન જાય, આવી રીતે આપણું જીવન આના માટે છે. અને એમાં જ જગતનું કલ્યાણ છે કે આવા જે મોટા ભક્ત જે ખરેખર આવી રીતે આત્મસ્થિતિ બ્રહ્મસ્થિતિમાં રહેતા હોય એના દર્શનથી બધાનું કલ્યાણ થઈ જાય. એના સાનિધ્યમાં રહીને કલ્યાણ થઈ જાય, સંસ્કાર સારા થઈ જાય, મનોમય ચક્રની ધારા શાંત પડી જાય. આવી બધી સ્થિતિ છે. એટલે આપણી વૃત્તિ અંતઃકરણની અંદર સંપૂર્ણ દ્રઢ રીતે પ્રવેશ થઈ જાય. એટલે આનો અર્થ એ છે કે સ્વપ્ન અવસ્થાના ઘોટાળા ખલાસ, જાગ્રત અવસ્થામાં કોઈ બંધન નહીં, સુષુપ્તિ અવસ્થામાં પણ જાગૃતિ. હા, આત્મ તરફ જાગૃતિ, એ આત્મજ્ઞાન જે છે એ રહ્યા કરે છે. એ સુષુપ્તિ અવસ્થામાં પરમ શક્તિનો પ્રાદુર્ભાવ થાય છે, અને સુષુપ્તિનો સાક્ષી એવો જે આત્મા, એના વિશે અહમપણું. આવી રીતે આ વાક્ય અનેકવાર વેદરસમાં આવે છે કે સાક્ષીનો અનુભવ થાય છે. સુષુપ્તિ, ઘોર સુષુપ્તિ, એટલે જાગ્રતમાં ઘોર સુષુપ્તિ વર્તાય, અને આવી રીતે સુષુપ્તિ અવસ્થામાં અખંડ આત્મજ્ઞાનની જાગૃતિ વર્તાય. કેવું કહેવાય? અને સ્વપ્નમાં ભગવાન આવે. હવે આનાથી કંઈ અધિક આપણે જોઈએ કેવી વાત છે. પછી એ તો બધું બરાબર, ગોલોક વૈકુંઠાધિક ધામ, ષટચક્ર છે, બધું અલૌકિક બધી વસ્તુ પણ દેખાય, બધી દેખાય તો પણ મહારાજ કહે છે ભલે દેખાય, એમાં શું દેખાય તો પણ એ અંતરદ્રષ્ટિ નથી, એમાં બંધાવું નહીં. ખાસ પોઈન્ટ એ છે. આપણે પછી આગળ જોઈશું, ઘણી બધી વાતો કરવી છે. ભગવાનની દયાથી આવી રીતે મનન ચિંતન અખંડ ચાલુ રહે. આ તો બહુ મોટી વાત છે. ધીમે ધીમે આપણે આગળ વધીશું આની અંદર ભગવાનની દયા કૃપાથી. બાકી આ વાત તો બહુ ગજબની છે. હવે આખી ગીતા આપણે કેવી રીતે લઈ શકીએ? એની અંદર કેટલા બધા 700 શ્લોક છે ગીતાજીના. બધા જ શ્લોક આ એક લાઈનમાં આવી ગયા. એક શ્લોક એવું નથી કે આની અંદર નથી આવી ગયો. વિચાર કરો, હવે ભક્તિ યોગના શ્લોક છે, પુરુષોત્તમ યોગના શ્લોક છે. મય્યા આવેશ મનોએ મામ નિત્ય યુક્તા ઉપાસતે શ્રદ્ધયા પરયોપેતાસ્તે મેં યુક્ત તમામતઃ. ગીતાજીની અંદર 12મા અધ્યાયમાં 20 શ્લોક છે. એમાં જે ભક્ત, સાચો ભક્ત કેવો હોવો જોઈએ એની બધી વાત છે. એ બધું જે છે ને એ એના માટે લખ્યું છે કે આવી સ્થિતિ થાય તો આપણી અંતરદૃષ્ટિ આવી રીતે કરી શકીએ, અને આ અંતરદૃષ્ટિ એની મેળે રહ્યા કરે, ને આત્મજ્ઞાન, આત્માનો અનુભવ,
આત્મજ્ઞાનનો જે અનુભવ છે, આત્માનો જે અનુભવ છે, એ આત્મ સ્વરૂપને પામી જાય, શબ્દો ઉપર ધ્યાન રાખીએ અને પરમ સુખરૂપે વર્તે. આખી ગીતા આવી ગઈ, આખી ભાગવતમ બધું જ આવી ગયું એની અંદર. તો આવી બધી વાત છે અને આપણે બસ મહારાજને પ્રાર્થના કરીએ કે આવી રીતે એ દયા કરે, કૃપા કરે, દરેક ઉપર આશીર્વાદ વરસે. અને આપણે પ્રયત્ન કરવાનો છે, મનન ચિંતન જેટલું થાય, ભજન કીર્તન મનન ચિંતન, અને બધા રાગ દ્વેષ અહમ મમત્વ, કેટલા ભેદભાવ આપણે સંપ્રદાયમાં જ કેટલા બધા ભેદભાવ ઊભા થાય છે, બધું કાઢીને ફેંકી દેવું પડે. ત્યારે આ આત્મજ્ઞાન થાય કે કોની સાથે ભેદભાવ રાખો, બધાની અંદર ભગવાન રહેલા છે. યોમામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામિ સચમે ન પ્રણશ્યતિ. આ સત્ય વાત છે. ભેદભાવ રાગ દ્વેષ અહમ મમત્વ એ બધું એનું કોઈ સ્થાન જ નથી, બિલકુલ રંચ જેટલું પણ સ્થાન નથી. એટલે મહારાજને પ્રાર્થના કરીએ કે સ્વામિનારાયણ સંપ્રદાય જે છે એ દિવ્ય સંપ્રદાય છે, એની એકતા રહે અને એ એક દીવાદાંડી રૂપ છે, એ કે આદર્શ સંપ્રદાય છે કે જેને લઈને આખા વિશ્વનું કલ્યાણ થાય એના દ્વારા. આપણે અંદર એટલું બધું જાતનું બધું કર્યા કરીએ, આ સંસ્થા બીજી સંસ્થા ત્રીજી સંસ્થા બિંસ્થાનું બધું કાઢીને મગજમાંથી બધા ભેદભાવ ફેંકી દેવા પડે. બાકી આત્મજ્ઞાન સંબંધી આત્મ સ્વરૂપની ઝાંખી પણ નહીં થાય, સપનામાં પણ નહીં થાય કે જાગૃતમાં પણ નહીં થાય કે શું તે થવાનું જ નથી. બધી વાતો થાય ને મંદિરો થાય ને બધું જ થાય, આત્માની ઝાંખી પણ ના થાય જ્યાં સુધી ભેદભાવ રાગ દ્વેષ મારું તારું આપણે સંપૂર્ણ મૂકી દેવું પડે, સંપૂર્ણ મૂકી દેવું પડે. શ્રીજી મહારાજે શું વાત લખેલી? સૂજે એટલી પ્રવૃત્તિ બરાબર છે, સંસ્થાઓ ચાલે બરાબર, આપણે અનેક મંદિરો ચાલે, અનેક બધી આપણે પ્રવૃત્તિ ચાલે, કેટલા બધા અલગ પ્રકારના ધર્મો પણ છે આખા વિશ્વમાં. પણ જ્યારે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે ત્યારે બધા ભેદભાવ ખલાસ થઈ જાય. અને ભેદભાવ રાખીને આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થતી જ નથી, થઈ જ ના શકે. ગમે એટલા વચનામૃતોનો અભ્યાસ કર્યો હોય, ગમે એટલી સાધના કરી હોય, ગમે તે કર્યું હોય, બરાબર, ભેદભાવ છોડવા જ પડશે. એનું કોઈ આપણે શું કહે કે અપવાદ નથી. એ ભેદભાવ રાખીને કે આ તો મારી સંસ્થા, આ તો મારી પરંપરા, હું અને મારું, આની અંદર આ બધું આવી જાય ને એ બધો કચરો છે, ટ્રેશ, અને એ કાઢીને ફેંકી દેવું પડે, માઇન્ડમાંથી કાઢીને ફેંકી દેવું પડે. ત્યારે એકાંતિક સંત, રિયલ સંતનો મહિમા સમજાય કે સંતની સ્થિતિ કેવી છે. અને આપણે નથી કહેતા આપણે હિન્દુ છીએ, મુસ્લિમ છીએ, ક્રિશ્ચન છીએ, નાસ્તિક છીએ, આસ્તિક છીએ, આમ છે તેમ છે, અમીર છીએ, ગરીબ છીએ. આ બધા જે ભેદ છે એનાથી પર છે આત્મ સ્વરૂપ. મહારાજ કહે છે કે આત્મ સ્વરૂપને પામી જાય એટલે આ બધા જે ઇન ઇંગ્લિશ વિશે ધ ડિવાઇસિવ એટીટ્યુડ એન્ડ ડિવાઇસિવ એક્ટિવિટી હેઝ ટુ કમ્પ્લીટલી બી ઓબ્લિટરેટેડ ફ્રોમ ધી માઇન્ડ, અધરવાઇઝ દેર ઇઝ નો ગ્લિમ્સ ઓફ ધી આત્મા. બરાબર, ઇંગ્લિશમાં એવી રીતે આપણે કહી શકીએ. આ સત્ય વાત છે. કોઈને ગમે ના ગમે એ ભગવાનની દયા. આપણે તો મહારાજના વચન સામું દ્રષ્ટિ છે, બીજી ક્યાંય દ્રષ્ટિ નથી. અને મોટા સંતો સામું, મોટા સંતો ભલે સંસ્થાઓમાં હોય, કોઈક પણ સંસ્થા હોય ને એ એક માધ્યમ છે. જેવી રીતે સ્કૂલ હોય, યુનિવર્સિટી હોય, એની અંદર જે જ્ઞાન પીરસાય છે એના ઉપર ધ્યાન હોવું જોઈએ, બાકી માધ્યમનો રિસ્પેક્ટ હોવો જોઈએ. ક્યારેક પણ ખાસ આધ્યાત્મિક સંસ્થાઓમાં આખા વિશ્વમાં આવી રીતે એ જે સ્પર્ધાઓ, કોમ્પિટિશન, ખાસ અભાવ અવગુણ, એનું તો બિલકુલ ના ચાલે, બિલકુલ નહીં. એ અંતરદ્રષ્ટિ થાય જ નહીં, એ આત્માની ઝાંખી પણ નહીં થાય. જ્યારે સહેજ પણ રાગ દ્વેષ કોઈ સાથે હશે, આ મારો છે ને મારો નથી, બસ પૂરું થઈ ગયું, ત્યાં જ પૂરું. મહારાજ કહે છે કે તમે રહો માયાની અંદર, એ માયામાંથી કોઈ બહાર નીકળી જ ના શકે. એ સહેજ પણ થઈ છે કે આ વ્યક્તિ મારો છે અને વ્યક્તિ મારો નથી, આ વ્યક્તિ મારાથી જુદો છે, બસ પૂરું થઈ ગયું. ત્યાં જ દરવાજો બંધ, મુક્તિનો દરવાજો ત્યાં જ બંધ થઈ જાય. સત્ય વાત છે. આ વેદાંતની વાત છે, ગીતાજીની વાત છે, વચનામૃત શિક્ષાપત્રની વાત છે, વેદરસની તો ખાસ વાત છે. વેદરસમાં તો આપણે પછી જોઈશું કે કેવી રીતે એ જે વિધેય મુક્તની સ્થિતિ છે એ શું વાત છે એ આખી, અને કેવી રીતે ભેદભાવ, કયા પ્રકારના ભેદ, કેટલા લેવલ સુધી ભેદભાવ રહ્યા કરે છે, એ બધા કાઢીને ફેંકી દેવા પડે. અને પ્રેમ પ્રેમ પ્રેમ, ક્યારેક પણ એવો ભાવનાઓ છે કે આ વ્યક્તિ, બધા જ આપણા છે, વસુદેવ કુટુંબકમ, અને દરેકની અંદર પરમાત્મા રહેલા છે. દરેકનું સારું જોવું, દરેકનું સારું ઈચ્છવું, ક્યારેક પણ નેગેટિવ વિચાર કોઈના કરવા નહીં.
ક્યારેક પણ નહીં. મતભેદ તો બધા ચાલતા હોય, પણ જ્યારે અનુભવ થાય ને આત્મજ્ઞાનનો, કોઈ મતભેદ કોઈ સાથે રહેતો જ નથી, કારણ કે આત્મા સર્વત્ર છે, એ સર્વમાં એક જ પરમાત્મા રહેલા છે. તો અને એ પછી એક જુદી રીતે બધું દેખાય, એ આધ્યાત્મિક સત્ય દેખાય, આધ્યાત્મિક તત્વ અનુભવાય. એમની એમ બધી વાતો કર્યા કરવી એ બધું ઠીક છે, પણ એમાંથી બહુ ધ્યાન રાખવું જોઈએ કે આપણી વાણી, આપણા વિચાર, આપણી વૃત્તિ ક્યારેક પણ ભગવાનના ભક્તનું અપમાન ના થાય, અવગુણ ના આવે, ક્યારેક પણ ટીકાઓ ના થાય, ખોટી રીતે બધી જાત જાતની બધી ટીકાઓ, બહુ ધ્યાન રાખવું જોઈએ. એમાંથી એની જે ગતિ બહુ અવળી થાય અને કેટલાનું કલ્યાણ બગડી જાય. એટલે આવું બધું ક્યારે ના કરીએ એ મહારાજના ચરણોમાં પ્રાર્થના. માયાનો તો ભાવ બધે છે જ એવી રીતે, પણ ભગવાન સ્વામિનારાયણ એમના જે વચન છે, એમનું જે કાર્ય છે, એમનું જે સ્વરૂપ છે, એના ઉપર બરાબર ધ્યાન રાખવું જોઈએ. અને પછી જો પરંપરા બધી બરાબર છે, અનેક પ્રકારની પરંપરાઓ આજે આપણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે વધતી જ જાય છે અને વધવાની, પણ અહમ, મમત્વ, રાગ, દ્વેષ, ભેદભાવ, અરે એકબીજાને મળવું, આપણી એકતા ના હોય, સંપ્રદાયિક એકતા, તો પછી શું થાય કે બહારના જે પરોક્ષના ભક્તો છે એમને તો આ બધું સમજાય છે, એમને પછી અવગુણ આવી જાય, અને એટલા હદ સુધી કે મહારાજનો અવગુણ આવી જાય, સંતોનો અવગુણ આવી જાય. એટલે એવું બધું આપણે ક્યારે ના કરવું જોઈએ. અને ક્યારે એ બંધ થાય, અહમ, મમત્વ, રાગ, દ્વેષ, ક્લેશ, આ ક્યારે બંધ થાય? જ્યારે સારા ગુણ, આપણે સારો ગુણ બીજાનું બોલી શકીએ. એક સંસ્થા બીજી સંસ્થાનું કંઈક સારું બોલી શકે? બોલી પણ નથી શકતા એકબીજાનું સારું, તો ધૂળ કલ્યાણ થાય, કોનું કલ્યાણ થાય? કલ્યાણ થઈ જ ના શકે. જ્યાં સુધી આપણે સારી વસ્તુ બીજાની બોલી પણ ના શકીએ, આ આત્મજ્ઞાન કશું, આત્માની ઝાંકી બીકી બંધ જ છે બધું. એ પોસિબલ જ નથી. એક સારો એક શબ્દ બીજાનો આપણે ઘણીવાર નથી બોલી શકતા, અને મોટી આ બ્રહ્મજ્ઞાનની વાતો કર્યા કરીએ, એનો કોઈ અર્થ નથી. એ અનુભવ ઝીરો. ભગવાન કહે છે, વેદરસમાં ચોખ્ખું લખેલું છે કે કુસંગીનો પણ અવગુણ ના લેવો, સત્સંગીનો તો અવગુણ લેવો જ નહીં, અવગુણ તો લેવો છે. અને આપણે સારા ગુણ બીજાના સારા ગુણ બોલી નથી શકતા, તો કયા પ્રકારનું આધ્યાત્મ? આખા વિશ્વમાં આ સમસ્યા છે. કેવળ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની વાત નથી, આ તો આખા વિશ્વની અંદર આ સમસ્યા છે કે બીજાના સારા ગુણ જોવા, બીજાના સારા ગુણ ગાવા, પોતાના અવગુણ જોવા, તો પછી બંધન ખલાસ થઈ જાય. પ્રથમનું 6ઠ્ઠું વચનામૃત કોની તૈયારી છે? બાકી તો બધું સત્સંગ આપણે બરાબર છે, મંદિરો, શાસ્ત્રો, બધું જે છે બધું વધતું જાય. આપણા સંપ્રદાયમાં કેટલી પરંપરાઓ છે, પણ એક પરંપરા બીજી પરંપરાનું કંઈક સારું બોલી શકે છે? બરાબર. અને બોલે તો પણ તકલીફ થઈ જાય, કારણ કે ગ્રુપિઝમ, બરાબર, કે અમારો ગ્રુપ, બીજો ગ્રુપ, ત્રીજો ગ્રુપ, કંઈક ગ્રુપની કંઈક વાત છે આની અંદર વચનામૃતોમાં કે વેદરસમાં. એ બધું કાઢીને મગજમાંથી બહાર ફેંકી દેવું પડે. એટલા માટે શ્રીજી મહારાજે અનિર્દેશ શબ્દ વાપર્યો છે પહેલાં જ આ વેદરસની અંદર, કે હું અનિર્દેશથી બોલું છું. આપણે ત્યાં જવાનું છે, એવી સ્થિતિમાં જવાનું છે. સારા ગુણો તો લઈએ, એકબીજાને મળીએ તો ખરા. કેવું કહેવાય, એક સત્સંગી બીજા સત્સંગની મળતા નથી. અરે સત્સંગીની વાત તો ઠીક, એ ઘણા વૈષ્ણવ છે, ઘણા શૈવ છે, એ સ્વામિનારાયણ મંદિરમાં ના આવે, આપણા ઘણા સત્સંગી બીજા મંદિરોમાં ના જાય. મારું અને તારું અને અહમ અને મમત્વ અને આ બધું કાઢીને મગજમાંથી ફેંકી દેવું પડે, અને શિક્ષાપત્રની આજ્ઞાઓમાં રહેવું પડે. અને એ જો ના કરીએ ને, તો અંતરદ્રષ્ટિની જે શ્રીજી મહારાજે અહીંયા જે વાત લખેલી છે, એ તો સ્વપ્નમાં પણ કે જાગ્રતમાં પણ કે સુષુપ્તિમાં પણ ક્યારેક પણ આત્માની ઝાંકી થવાની જ નથી, અને જન્મ મરણનું ચક્કર મટે નહીં. શિક્ષાપત્રીનું જે ઉલ્લંઘન છે, મહારાજે કીધું એ તું સ્વૈરન કુબુદ્ધિથી એનું ઉલ્લંઘન થાય એટલે બધો દરવાજો બંધ. ભગવાનના ધામનો જે દરવાજો છે કે માર્ગ છે, બંધ થઈ જાય છે. પછી ગમે એટલા તિલક ચાંદલા કર્યા કે કંઠી પહેર્યો કે હજારો ભજન મોડે હોય કે XYZ, હું અને મારું, આ મારું મંદિર, આ મારી સંસ્થા, આ મારું કુટુંબ, આ મારી ભાષા, આ મારી જાત, આ બધું લઈને એનાથી બહાર નીકળવું પડશે. આ સત્ય વાત છે. કોઈને ગમે ના ગમે એ તો જેની જેવી ઈચ્છા. અહીંયાથી જે બોલાય છે એ એના માટે બોલાય છે કે ભગવાન દયા કરે, કૃપા કરે, અને આપણે ભેદભાવમાંથી બહાર નીકળે. ભેદભાવ વગર આત્મ સ્વરૂપની પ્રાપ્તિ ક્યારેય નહીં થાય, ક્યારેય નહીં. અને જ્યાં સુધી એ નથી થતી પ્રાપ્તિ, કે અનુભવ નથી થતો એનો, ત્યાં સુધી જે પરમ સુખ રૂપે વર્તાય, આનંદનો અનુભવ, આનંદની સ્થિતિ, એ
એમાં એ સ્થિતિમાં આપણે રહી ના શકીએ. આ સત્ય વાત છે. શ્રીજી મહારાજના વચન છે, ગીતાજીના વચન છે, આપણે માનવું જ નથી. એટલે બીજું તો કંઈ નહીં, એ તો જગતની રીતે ચાલ્યા કરશે. પણ જેને મુક્ત થવું હોય, નિષ્કળાનંદ સ્વામી કહે છે કે ખરા ખપવાળાની ખોટરે, બરાબર ને, કે સાચા ભાવથી શ્રદ્ધા, ખપ, સમાગમ, અખંડ વૃત્તિ અને ફોકસ શ્રીજી મહારાજના બે ચરણ ઉપર, મહારાજની વાણી ઉપર, મહારાજનું કાર્ય ઉપર. એ ઈષ્ટ છે, એમને બધું જ બતાવેલું છે, કંઈ બાકી નથી રાખ્યું. અને એવી રીતે એના આધારે પછી આપણે પરંપરાઓમાં પ્રેમથી સત્સંગ કરો. જે પરંપરા હોય, જે સંસ્થા હોય, જે માર્ગ હોય, કોઈક પણ રિલિજન હોય, એમાં વાંધો નથી, જરાક પણ વાંધો નથી. પણ રાગ, દ્વેષ, અહમ મમત્વ અને સારા ગુણો બોલવા તો ખરા બીજાના. કેવું કહેવાય, આપણે એટલું પણ નથી કરી શકતા. કયા પ્રકાર આધ્યાત્મનું ખૂન કર્યો કહેવાય તો આ તો. અને અવગુણ લેવા, બરાબર. એટલે અખંડ સદગુણ બીજાના જોવાના. ગમે તે વ્યક્તિ હોય એનાથી કંઈક સારું જોવું, ત્યારે બ્રહ્મસ્થિતિ થાય, ત્યારે આવી અંતરદ્રષ્ટિ થાય, ત્યારે બ્રહ્મનો અનુભવ થાય, ત્યારે ભગવાન સ્વામિનારાયણનો અનુભવ થાય, ત્યારે અવતારોનો અનુભવ થાય. બાકી તો બધી વાતો છે અને વાતો જ રહે. આ બહુ આમ ચોખ્ખી વાત, ઓપનલી વાત કરીએ છીએ, કારણ કે એ વાત સત્ય છે. એ સચિન કહે છે એટલા માટે, સચિન માટે જ છે. આ તો એક ગીતાજીના આધારે, શાસ્ત્રોના આધારે, મોટા સંતના આધારે, 64 લક્ષણવાળા જે સંતના આધારે કોની તૈયારી છે. અને જેની તૈયારી હોય ને આના માટે, ભગવાન દોડીને આવશે આપણી પાસે. ગેરંટી વાત છે આ સહજાનંદ સ્વામી મહારાજની છે.